અંકલેશ્વરમાં શ્રીજીની આગમન યાત્રા દરમિયાન બે મોટી દુર્ઘટનાઓ સામે આવી હતી, જેમાં ગડખોલ નજીક ડીજેનો ટેમ્પો રિવર્સ આવતા એક બાળકીનું મોત નીપજ્યું હતું, જ્યારે 3 બાળકોને ઈજા પહોંચી હતી. તો જીઆઈડીસીમાં નીકળેલ આગમન યાત્રામાં આખરે ઘૂસી આવતા 8થી વધુ લોકોને ઈજા પહોંચતા સારવાર અર્થે ખસેડાયા હતા. ગણેશ મહોત્સવના પ્રારંભ પૂર્વે અંકલેશ્વરમાં ઠેર ઠેર શ્રીજીની આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારે અંકલેશ્વરના ગડખોલથી અંદાડાને જોડતા રોડ પર આગમન યાત્રા દરમિયાન જ મોટી દુર્ઘટના સર્જાઈ હતી. અંકલેશ્વરના ગડખોલ નજીક આવેલ હરિકૃપા સોસાયટીમાં ગણેશ સ્થાપના પૂર્વે આગમન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સોસાયટીમાં રહેતા પ્રવીણ રામાકાંતસિંહ અને તેમનો પરિવાર પણ જોડાયો હતો. આગમન યાત્રા દરમિયાન પ્રવીણસિંહની 5 વર્ષની દીકરી નવ્યા સહિત અન્ય બાળકો અને સોસાયટીના સભ્યો ડીજેના ટેમ્પાની પાછળ નાચી રહ્યા હતા. તે દરમિયાન ટેમ્પો અચાનક જ રિવર્સ આવી જતા બાળકો પર ફરી વળ્યો હતો, જેમાં ગંભીર ઈજાના પગલે 5 વર્ષીય નવ્યાનું મોત નીપજ્યું હતું, જ્યારે દિયાન, જનક અને કૃષ્ણા નામના બાળકોને ઈજા પહોંચતા તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. બનાવની જાણ થતાની સાથે જ અંકલેશ્વર બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને તપાસ શરૂ કરી હતી, જેમાં ડીજેના ટેમ્પાના ચાલક રાકેશ નામના ઈસમે ટેમ્પો સોસાયટીમાં રહેતા ચિરાગ વ્યાસ નામના ઈસમને હંકારવા આપ્યો હતો. એ દરમિયાન ચિરાગ વ્યાસનો સ્ટીયરિંગ પર કાબુ ન રહેતા આ દુર્ઘટના સર્જાઈ હોવાનું સામે આવ્યું છે. આ મામલે બી ડિવિઝન પોલીસે ટેમ્પાના ચાલક રાકેશ અને ડ્રાઈવર ચિરાગ વ્યાસ સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આવો અન્ય એક બનાવ જીઆઈડીસીમાં પણ સામે આવ્યો હતો. અંકલેશ્વર જીઆઈડીસીના COP 7 ગ્રુપના શ્રીજીની આગમન યાત્રા ચાલી રહી હતી. આ દરમિયાન યાત્રામાં એક આખલો ઘૂસી આવ્યો હતો અને તેણે આતંક મચાવતા 4 મહિલા સહિત 8 લોકોને અડફેટે લીધા હતા, જેના કારણે યાત્રામાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આખલાના આતંકના કારણે 8થી 10 લોકો ઇજાગ્રસ્ત થયા હતા, જેઓને સારવાર માટે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. આ સમગ્ર ઘટનાના CCTV ફૂટેજ પણ બહાર આવ્યા છે.